વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે પ્રકરણ 5 પરોક્ષ ખર્ચાના હિસાબો કોસ્ટ એકાઉન્ટિંગમાં જોઈએ. મિત્રો, આ છેલ્લો વિડીયો છે. હવે આ પ્રકરણ અહીં આપણે સમાપ્ત કરશું. હેતુલક્ષી પ્રશ્નો થોડાક જોઈ લઈએ અને પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યના પ્રશ્નો જોઈ લઈએ. બરાબર છે? તો હેતુલક્ષી પ્રશ્ન ઉદાહરણ નંબર 24 આપેલું છે તમને, પાન નંબર 322. એમાં એક ફેક્ટરીના ઉત્પાદન વિભાગની નીચેની વિગત આપી છે કે આખા વર્ષના અંદાજિત ખર્ચાના 1,17,360 છે અને આખા વર્ષ દરમિયાન અંદાજેલ સીધી મજૂરી ખર્ચા 1,95,600. કારખાનાના પરોક્ષ ખર્ચા આપી દીધેલા છે 1,17,360 અને સીધી મજૂરીના ખર્ચા આપેલા છે 1,95,600 અને અંદાજિત યાંત્રિક કલાકો પણ તમને આપી દીધા છે 97,800. તમારે બે જવાબ શોધવાના છે. પ્રત્યક્ષ મજૂરીના ટકાના દરના આધારે કારખાનાના પરોક્ષ ખર્ચાની ફાળવણી કરવાની છે. તો પરોક્ષ ખર્ચાની ફાળવણી બે રીતે કરવાની છે, પ્રત્યક્ષ મજૂરીના ટકાના આધારે અને યાંત્રિક કલાક દરના આધારે. તો મિત્રો, પહેલાં આપણે પ્રત્યક્ષ મજૂરીના ખર્ચના આધારે કરવાનું છે. તો કારખાનાના જે પરોક્ષ ખર્ચા આપ્યા છે એને પ્રત્યક્ષ મજૂરીના ખર્ચે વડે ભાગી અને 100 ગુણીએ એટલે ટકા આવી જાય. 100 ગુણી તો શું થઈ જાય? ટકા આવી જાય. બધું આપી દીધેલું છે. કારખાનાના પરોક્ષ ખર્ચા ભાગ્યા પ્રત્યક્ષ મજૂરીના ખર્ચા. તો કારખાનાના ખર્ચા 1,17,360 છે અને પ્રત્યક્ષ મજૂરીના 1,95,600 છે. ગુણ્યા 100% શોધવાના છે. તો 60% આવશે. કેટલા ટકા આવશે? 60%. એ જવાબ આવી ગયો, એક જવાબ આવી ગયો, સાવ સહેલું. યાંત્રિક દર તો વરી કારખાનાના પરોક્ષ ખર્ચા ભાગ્યા અંદાજિત કલાક. તો એ પણ દાખલામાં આપી દીધા છે, 1.20 આવશે. તમને સૂત્ર યાદ હોવું જોઈએ કે ભાઈ કારખાનાના પરોક્ષ ખર્ચા એટલે પ્રત્યક્ષ મજૂરીના કીધા છે ભાગ્યા પ્રત્યક્ષ મજૂરી. બરાબર? પ્રત્યક્ષ મજૂરી સાથે થાય ભાગ્યા શું થાય? પ્રત્યક્ષ મજૂરી. કારખાનાના પરોક્ષ ખર્ચા ભાગ્યા પ્રત્યક્ષ મજૂરી એટલે કારખાનાના પરોક્ષ ખર્ચાનો ટકા આવી જાય ગુણ્યા 100. પછી યાંત્રિક દર કીધો છે તો એને અંદાજિત કલાક વડે ભાગો. કારખાનાના પરોક્ષ ખર્ચાને અંદાજિત કલાક વડે ભાગવાના. કોઈ પણ દર શોધવો હોય તો એના પાછળ શેરોપરી ખર્ચ કે પરોક્ષ ખર્ચા હોવા જોઈએ. પછી જેના આધારે શોધવાનું કીધું એના વડે એને ભાગી નાખો. તો એમ જ પ્રત્યક્ષ મજૂરી કીધું છે તો પ્રત્યક્ષ મજૂરી ભાગો. એ અંદાજિત કલાક છે તો અંદાજિત કલાક વડે ભાગો. બંને જવાબ આવી જાય. દાખલા નંબર 2ની અંદર તમને પાવર આપેલો હોય સરચાર્જ સાથે 66,000 રૂપિયા અને કલાક દીઠ વપરાશ આપ્યો છે યુનિટનો 10 યુનિટ વપરાય છે. તો આપણે 1 મહિનાનો યંત્ર કલાક શોધવાના છે, 1 મહિનાના યાંત્રિક કલાક. તો મિત્રો, યાંત્રિક કલાક શોધવાના હોય તો મહિનાના પાવરને તમે કલાક દીઠ વડે ભાગી નાખો એટલે 1 મહિનાનો યાંત્રિક કલાક આવી જાય. આવી જાય કે ના આવી જાય? બરાબર. તો સૌથી પહેલાં આપણે મહિનાનો પાવર શોધવો પડશે. તો મહિનાનો પાવર આપણને દાખલાની અંદર આપી દીધેલો છે 66,000. આપણે ખાલી કલાક દીઠ પાવર શોધવાનો છે. કલાક દીઠ પાવર શોધો એટલે આપણો જવાબ આવી જાય. મહિનાના પાવરને કલાક દીઠ પાવર વડે શોધો એટલે શું જવાબ આવે? 1 મહિનાનો યાંત્રિક કલાક આવે. બરાબર છે ને? તો યુનિટ દીઠ પાવર ખર્ચ દાખલાની અંદર આપી દીધેલો છે 5 અને સરચાર્જ 10% લેવાનું છે. કેટલો લેવાનું છે? સરચાર્જ 10% લેવાનો. એમ દાખલામાં કહી દીધું છે એટલે 5ના 10% 0.5 થાય એટલે ટોટલ યુનિટ દીઠ પાવર ખર્ચ કેટલો આવે? 5.5. હવે કલાક દીઠ યુનિટનો વપરાશ દાખલામાં દીધેલો 10. બરાબર છે? તો 10 દીધેલો છે તો એને બેને ગુણી નાખો. 10 ગુણ્યા 5.5 તો કેટલો આવશે? 55. 10 યુનિટનો કેટલો સરચાર્જ થાય? એ લખીએ 10 ગુણ્યા 5.5 બરાબર 55 કલાક દીઠ થાય. 55 પાવર. બરાબર ને? 55 પાવર કલાક દીઠ. કેટલા દીઠ? કલાક દીઠ થાય ને? 10 યુનિટ 1 કલાકમાં વપરાય છે અને પાવર વડે 5.5 વડે પાવર ખર્ચ વડે ગુણી નાખો યુનિટ દીઠ તો 55 રૂપિયા થાય. હવે મહિનાનો પાવર તો આપણને આપી દીધો 66,000, એને 55 વડે ભાગી નાખો તો
તો કેટલો આવે? 1200 કલાક આવે. દાખલો 26મો છે મિત્રો. એની અંદર તમને કહેવામાં આવ્યું છે કે યંત્રને ખાતે ફાળવવામાં આવેલ માસિક સ્થિર ખર્ચા 5250 છે અને કલાક દીઠ ચલિત ખર્ચા 5 રૂપિયા છે અને માસિક યાંત્રિક કલાક 150 છે. તો 100 યાંત્રિક કલાકમાં કેટલો જોબ ને ફાળે પરોક્ષ ખર્ચો આવે તે શોધવાનું છે. તો કલાક દીઠ પરોક્ષ ખર્ચા બરાબર શું થાય? માસિક સ્થિર ખર્ચા છે એને માસિક કલાક વડે ભાગી નાખો. તો માસિક 1 કલાક દીઠ કાઢવો એટલે મહિનાના ભાગ્યા મહિનાનો ખર્ચ 5250 છે તો એને માસિક કલાક વડે ભાગી નાખો. માસિક ખર્ચા અને માસિક કલાક બંનેનો ભાગાકાર કરો એટલે 1 કલાકના આવી જાય. એકદમ ઇઝી છે ને. મહિનાના સ્થિર ખર્ચા આપી દીધા છે, મહિનાના કલાકો આપી દીધા છે. તો 1 કલાક શોધવું હોય તો મહિનાના ખર્ચા ભાગ્યા મહિનાના કલાક 5250 ભાગ્યા 150 એટલે 35 રૂપિયા આવે. બરાબર છે. એને આગળ પણ આપ્યું છે કે કલાક દીઠ ચલિત ખર્ચ 5 રૂપિયા છે તો કલાક દીઠ ચલિત ખર્ચ આવ્યો. બરાબર છે. તો કલાક દીઠ પરોક્ષ ખર્ચ કેટલો થાય? તો કલાક દીઠ સ્થિર ખર્ચ, કલાક દીઠ સ્થિર પરોક્ષ ખર્ચ વત્તા કલાક દીઠ ચલિત ખર્ચા. તો કલાક દીઠ સ્થિર પરોક્ષ ખર્ચ કેટલો છે? 35 રૂપિયા. કેટલો છે? આ શોધ્યો આપણે. કેટલો છે? 35 રૂપિયા. અને એની અંદર આપણે 5 રૂપિયા ઉમેરી દઈશું ચલિત ખર્ચા. દાખલામાં દીધેલા છે 5 રૂપિયા. આ 35 આપણે શોધ્યા અને દાખલામાં દીધેલા છે 5 એટલે 40 રૂપિયા થાય. હવે જો દાખલામાં આપેલું છે કે યંત્ર 100 કલાક ચાલે છે, 1 કલાકના 40, 100 કલાકના કેટલા? તો 100 ગુણ્યા 40, 4000 રૂપિયા થાય. પહેલાં મિત્રો પરોક્ષ ખર્ચા શોધવાના 1 કલાકના. તો 1 કલાકના પરોક્ષ ખર્ચા શોધવા હોય તો મહિનાનો ખર્ચ ભાગ્યા એના કલાક 35 રૂપિયા આવે. પછી તમને કલાક દીઠ પરોક્ષ ખર્ચાનો દર શોધવો છે. તો એમાં સ્થિર ખર્ચા આપણે જે શોધ્યા, કલાક દીઠ પરોક્ષ ખર્ચા અને સ્થિર ખર્ચાનો સરવાળો કરો. પરોક્ષ ખર્ચા આપણે શોધ્યા સ્થિર, કલાક દીઠ સ્થિર પરોક્ષ ખર્ચા અને કલાક દીઠ ચલિત ખર્ચા છે એ દાખલામાં આપે છે. આપણે જે શોધ્યા એ કલાક દીઠ સ્થિર પરોક્ષ ખર્ચા શોધ્યા 35 વત્તા 5 એટલે ચલિત અને સ્થિર બંનેનો સરવાળો કરીને 40 થાય. શું થાય? પરોક્ષ ખર્ચાનો દર કેટલો થાય? 40. અને જેટલા કલાક યંત્ર ચાલ્યું હોય એને 40 ગુણી નાખો. 100 કલાક ચાલ્યું દાખલામાં તો 4000 આવે. હવે દાખલાનો ચોથો છે દાખલો એ તમારો સ્વાધ્યાયનો છે. સ્વાધ્યાયમાં જે હેતુલક્ષી પ્રશ્ન આપ્યા છે એમાં ચોથો દાખલો 340 પાના નંબર ઉપર છે. એ બહુ અગત્યનો દાખલો છે. આ દાખલો અને એના જે ઉદાહરણ નંબર 1 એ બંને યુનિવર્સિટીની અંદર બહુ પૂછાઈ ગયા છે એટલે મેં ઇમ્પોર્ટન્ટ દાખલો ગણ્યો છે. યુનિવર્સિટીની અંદર ઘણીવાર પૂછાણા છે એટલે તમને આ દાખલાનું મેં અગત્ય કીધું છે એટલા માટે. બરાબર છે. ચોથો દાખલો છે એ દાખલાની અંદર યુનિવર્સિટીમાં 4 થી 5 વખત પૂછાયેલો છે. ગુજરાત યુનિવર્સિટી, ઉત્તર ગુજરાત યુનિવર્સિટી 2000, પછી 19, ગુજરાત યુનિવર્સિટી 18. એટલે એ અગત્યનો છે એટલા માટે તમે બરાબર ધ્યાનથી દેજો. આવડે એવું છે તો આમાં ઉચ્ચ અને નિમ્નમાં પહેલાં આપણે જોઈ લેવાનું. ઉચ્ચ એકમાં ઉચ્ચ નિમ્ન આંક કયો છે ને અચલિત ખર્ચામાં ઉચ્ચ કેટલો છે 2 તમને આપી દીધેલા. એમાં આંકડા આપેલા હશે માસવાર. તો માર્ચ મહિનામાં ઊંચો આંકા છે ને જાન્યુઆરીમાં નીચો આંકા છે. બરાબર છે. આ ઉચ્ચ આંક 2, ઊંચ અને નીચ. તો 2ના સરવાળા ઉચ્ચ અને નિમ્ન આપણે તો બાદ બાકી થઈ. તો બાદ બાકી કેટલો થાય? આ ઊંચો ને આ નીચો. બરાબર છે. તો 940માંથી 540 બાદ કરો તો કેટલા થાય? 400. અને એમાં ઊંચ અને નીચો. બરાબર છે. તો એ 1200 થયા. કેટલા થયા? 1200. તો ઉચ્ચમાંથી તમે 12 કરો ઊંચાંક અને નિમ્નાંક. આ ઊંચાંક છે, આ છે. તો બાદ કરો એટલે એનો તફાવત આવશે બંને ઊંચાંકનો અને આ બંને નિમ્ન આંકનો તફાવત આવશે. તો એને પછી ચલિત દીઠ ખર્ચા શોધવા આવે તો તમારે 1200 ભાગ્યા 400 કરો એટલે 300 રૂપિયા આવે. 1200 ભાગ્યા 400 કરો એટલે શું આવે? 300 રૂપિયા આવશે. એકમ દીઠ ચલિત ખર્ચ શોધવો હોય તો નિમ્ન આંક ભાગ્યા આપણે એનું એક ઉદાહરણ જોઈએ તો ઉદાહરણ નંબર 1 તમે જોશો તો એની અંદર એ ગણેલો છે. બરાબર છે ને. તો એકમ દીઠ ખર્ચ એટલે ખર્ચ ભાગ્યા એકમો, ખર્ચ ભાગ્યા એકમો.
તો ખર્ચ કેટલો છે? 1200. અચલિત ખર્ચ છે, આ ખર્ચ છે અચલિત ખર્ચા. ખર્ચા નથી લખ્યું મેં. ખર્ચા ભાગ્યા એકમો. તો અચલિત ખર્ચા જે છે 1200 આવ્યા. આમાં ઉચ્ચ અને નિમ્ન બે બાદ કરી દેવાનું. શું કરી દેવાનું? ઉચ્ચ અને નિમ્ન બે બાદ કરી દેવાનું, એટલે તમને ખ્યાલ આવી જાય. આમાં એકમોનો ઊંચમો અને નીચમો લેવાનો, આમાં ખર્ચાનો ઊંચમો અને નીચમો લેવાનો. આ છે એકમોનો અને આ છે અધચલિત ખર્ચા. અધચલિત ખર્ચા અને આ છે એકમો. આ શું છે? એકમો. અર્ધચલિત ખર્ચા. હવે આ જે પહેલો આંક છે ને એ ઉચ્ચ કહેવાય બંનેમાં, અને આ બીજો છે ને એ નિમ્ન કહેવાય. શું કહેવાય? આ ઉચ્ચ આંક બંનેમાં, અને આ બંનેમાં કેવો કહેવાય? નીચ આંક. ઉચ્ચમાંથી નીચ બાદ કરો. એકમમાં 400 આવ્યો અને ખર્ચાની અંદર 1200 આવ્યો. હવે તમારે એકમ દીઠ શોધવો હોય તો 1200 ભાગ્યા 400 3 રૂપિયા આવ્યો. હવે તમને દાખલાની અંદર બધાના ખર્ચા જાન્યુઆરીમાં 540, ફેબ્રુઆરીમાં 500, માર્ચ 940 અને એપ્રિલમાં 600 આપી દીધેલા છે. હવે એનો જે આંક આવ્યો એકમ દીઠ 3 વડે ગુણી નાખો એટલે 1620, 503 1520, 940 ગુણ્યા 3 એટલે 2820 અને 600 ગુણ્યા 3 એટલે 1800 આવ્યો. એટલે ચલિત ખર્ચા આપણે આવી ગયા. જવાબ એક સ્થિર ખર્ચા આવી ગયા. બરાબર ને? આ છે ચલિત ખર્ચ. સ્થિરની ભેગો આપણો ચલિત ખર્ચ. હા, ચલિત ખર્ચ કેટલો આવ્યો? જાન્યુઆરીનો 1620, ફેબ્રુઆરીનો 1520, માર્ચનો 2820 અને એપ્રિલનો આવ્યો 1800. એ જવાબ આવ્યો. હવે સ્થિર ખર્ચ તો સ્થિર જ આવવો જોઈએ. બરાબર છે? તો એ કેવી રીતે આવે? તો દાખલાની અંદર તમને એના આપી દીધેલા છે અર્ધચલિત ખર્ચા. તો અર્ધચલિત ખર્ચામાંથી ચલિત ખર્ચ બાદ કરો. આ આવ્યો ચલિત ખર્ચ. તો અર્ધચલિત આ દાખલામાં આપેલી છે રકમ અને આપણે શોધી છે. 2620માંથી 1620 બાદ કરો 1000. 2500માંથી આ 1500 બાદ કરો 1000. 2820માંથી 3820માંથી 2820 બાદ કરો 1000 અને 2800માંથી 1800 બાદ કરો 1000. બધામાં 1000 આવશે. સ્થિર ખર્ચ તો કોઈ દી બદલશે નહીં. 1000 આવશે. બરાબર ને? તો આ મિત્રો ઉદાહરણ નંબર 1 પ્રમાણેનો દાખલો છે અને એ તમે કરી ગયા છે, મેં કરાવ્યો છે. ઉદાહરણ નંબર 1 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને આ પણ દાખલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે? ચલિત ખર્ચા આપણે પહેલાં એકમ દીઠ ચલિત ખર્ચ શોધી અને દાખલામાં આપેલ ચલિત ખર્ચને ગુણો એટલે ચલિત ખર્ચા આવી જાય. એ જે ચલિત ખર્ચા આવે એ દાખલામાં અચલ ખર્ચા આપેલા હોય, અચલિત ખર્ચા, અર્ધચલિત ખર્ચા, એમાંથી આ બાદ કરતા જાઓ, તમારો જવાબ આવી જાય. મિત્રો, પરીક્ષાની દ્રષ્ટિએ હવે જોઈએ તો આ પ્રકરણની અંદર અર્ધચલિત ખર્ચાની પૃથ્કરણની રીત અત્યારે આપણે સમજી અને ઉદાહરણ નંબર 1 બહુ અગત્યના છે. પછી યાંત્રિક દર વિશે ટૂંક નોંધ આવી શકે. પછી પરોક્ષ ખર્ચાની અધિક અને કમ વસૂલાતના આપણે કરી છે એ આવી શકે. પ્રવૃત્તિ આધારિત પડતર પદ્ધતિના લાભો એ પણ આવી શકે. સ્થિર અને અસ્થિર ખર્ચા એ પણ આવી શકે. શિરોપરી ખર્ચાઓનું વર્ગીકરણ એ પણ આવી શકે. અને દાખલાઓની અંદર આપણે જે વિડીયોમાં કર્યા છે એ દાખલાઓમાંથી આવી શકે. ભરાઈ ગયા? દાખલામાં જે વિડીયોમાં થયેલા છે એ આપણા ઉદાહરણ થયેલા છે, સ્વાધ્યાયના થયેલા છે એ, અને થિયરિકલમાં આટલું અગત્યનું છે. એટલે આ સ્વાધ્યાયની અંદર તમે આટલું કરશો તો મને લાગે કે તમને વાંધો આવશે નહીં. તો હવે આપણે આ પ્રકરણનું ઈધી સિદ્ધમ કરીએ છીએ. બધાને બેસ્ટ ઓફ લક. જય સિયારામ, જય દ્વારિકાધીશ. નેક્સ્ટ હવે નવું પ્રકરણ શરૂ કરશું.